ઘટના ડબોલી વિસ્તારના રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા। જહાંગીરપુરા પોલીસે 3ની ધરપકડ કરીને સુરતમાં ફરી સામે આવી હની ટ્રેપની ઘટના। ડબોલી વિસ્તારના રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા। જહાંગીરપુરા પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને 4ને વોન્ટેડ જાહેર કર્યા। રત્ન કલાકાર, મહિલા મિત્ર અને તેના બહેન સહિત 7 લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવ્યો। રેપ કેસની ધમકી આપી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી। રત્ન કલાકાર 70,000 રૂપિયા આપવા તૈયાર હતો। રત્ન કલાકારે 50,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા અને 5,000 રૂપિયા રોકડા આપી દીધા। ત્યારબાદ આરોપીઓએ રત્ન કલાકારના પિતાને આ બાબતે જાણ કરવાની ધમકી આપી પૈસા માંગ્યા। રત્ન કલાકાર આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।